સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના બીએલઓ સાથે નાયબ મુખ્ય દંડકની ખાસ બેઠક યોજાઈ હતી। સુરેન્દ્રનગર જિલ્લાના એસઆઈઆરની કામગીરી 99% જેટલી પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના 14 લાખથી વધુ મતદારો દ્વારા આ ફોર્મ સબમિશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે। બીજી તરફ હજુ પણ અંદાજિત 28,000 જેટલા મતદારો દ્વારા એસઆઈઆરની કામગીરી અંતર્ગત રજૂ કરવાના ફોર્મ રજૂ કરવામાં નથી આવ્યા, જેને લઈને હવે બીએલઓને ખાસ તાકીદ કરાવી હતી અને કામગીરી ઝડપી પૂર્ણ કરવા માટે નેતાઓ પણ મેદાને ઉતર્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા દ્વારા પણ વઢવાણ તાલુકામાં કરવામાં આવેલી એસઆઈઆરની કામગીરીનો રિપોર્ટ મેળવવામાં આવ્યો હતો। કામગીરી થઈ છે તે વિગતો બીએલઓ પાસેથી મેળવવામાં આવી હતી। બીએલઓને જરૂરી સૂચનો પણ ધારાસભ્ય દ્વારા આપવામાં આવ્યા હતા। બાકી રહી ગયેલા મતદારોની કામગીરી તાત્કાલિક પૂર્ણ થાય તે માટેના આદેશ પણ આપવામાં આવ્યા છે। જે સિંઘુ સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। ઇલેક્શન કમિશન દ્વારા જે સ્પેશિયલ મતદાર યાદી સુધારણાનો જે કાર્યક્રમ સમગ્ર ભારતના 12 રાજ્યોમાં જે ચાલી રહ્યો છે, એ પૈકી ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મારા વઢવાણ મતસભા વિસ્તારની અંદર જે આજે જોરાવનગર ખાતે શાળા નંબર 8ની અંદર જે રતનપર વિસ્તાર અને જોરાવનગર વિસ્તારના અંદાજિત લગભગ 40 જેટલા બૂથો આવેલા છે। અમે શાળા નંબર 8માં જે આજે સુપરવાઇઝર અને બીએલઓ અને BLA2 સાથેની મુલાકાત લેતા બીએલઓ પણ ખૂબ જ સારી રીતે અને સંતોષકારક કામગીરી જે ચૂંટણી પંચ પ્રત્યેની સરકાર પ્રત્યેની નિષ્ઠા સાથેની એમણે બજાવી છે। BLA2 પણ અલગ અલગ પાર્ટીએ જે નિયુક્ત કર્યા છે એ પાર્ટીના કાર્યકર્તાઓ પણ પોતાની જવાબદારી સારી રીતે વહન કરી રહ્યા છે અને એક ભારતનો નાગરિક કોઈ મતદારથી વંચિત ન રહે એ માટે તમામ બીએલઓ અને BLA2 સાથે મળી અને આ કામગીરી સારી રીતે કરી રહ્યા છે। મેં પ્રત્યક્ષ સ્થળ ઉપર જઈ અને જ્યારે મુલાકાત લીધી ત્યારે મને પણ ખૂબ જ સંતોષ થયો કે બીએલઓ પોતાના જે સામાજિક વ્યવહારિક પ્રસંગો હોય, લગ્નની સિઝન છે છતાંય પોતે એને પ્રાધાન્ય નહીં આપી અને સરકારે જે કામ આપ્યું છે એને પ્રાધાન્ય આપી અને કામમાં દિલથી તનમનથી જોડાયા છે। એ બદલ તમામ બીએલઓને પણ અને BLA2ને પણ હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું।